નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત વધુ એક વખત એનડીપીએસ એક્ટનો કેસ કાપોદ્રા પોલીસે કર્યો। સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સોલંકી સાહેબના સૂચનાથી માદક અને કેફી દ્રવ્યોની હેરાફેરી કરતા પેડલરોને શોધી કાઢવા માટે સૂચના આપતા કાપોદ્રા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો માદક દ્રવ્યોની હેરાફેરી અને પેડલરોને પકડી પાડવા માટે ફિલ્ડમાં હતા। ત્યારે અંગત બાતમીના આધારે કાપોદ્રા વિસ્તારમાં ચંદન ચૌધરી બિહારી નામનો ઈસમ કાપોદ્રા 4 રસ્તા તરફથી રચના સર્કલ તરફ જતા સ્નેહ મુદ્રાના પોપડાની પાસે 12 રોડની સાઈડમાં ગાંજાનું વેચાણ કરે છે। જે બાતમીના આધારે કાપોદ્રા પોલીસે તાત્કાલિક ત્યાં રેડ પાડીને આરોપીને ઝડપીને તેની પાસેથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો વજન 91 ગ્રામ કિંમત ₹4,550 તેમજ રોકડા ₹1000 મળીને કુલ ₹5,550નો મુદ્દામાલ ઝડપીને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને આરોપી પાસેથી મળી આવેલ મુદ્દામાલ ગાંજાનો જથ્થો આપનાર અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કરીને એનડીપીએસનો ગુનો કાપોદ્રા પોલીસે રજીસ્ટર કરેલ છે। પકડાયેલ આરોપીનું નામ છે ચંદન કુમાર શ્રી ભોલાશંકર ચૌધરી, ઉંમર 25, ધંધો મજૂરીનો, રહેવાસી કાપોદ્રા 4 રસ્તા બ્રિજ નીચેથી અને મૂળ વતન બિહારનો। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।